તો સીતારામ દોસ્તો, આજે ફરીવાર આવી ગયો છું હું અમારા ગામનો આશ્રમ, ખીચા ગામનો આશ્રમ છે જે દેવંગી આશ્રમ. ત્યાં આજે ભાદરવી બીજ એટલે અહીંયા જમણવારને બધો ઉત્સવ છે. જોઈ શકો છો આ ગેટ છે, આ દેવંગી આશ્રમ ખીચા છે, દેવંગી દરબાર, જય બાબેરી, જય રામાપીર જોઈ શકો છો. અને આજે ભાદરવી બીજ છે એટલે અહીંયા જમણવાર છે. આમ તો દર બીજે જમણવાર હોય અહીંયા, અને આપણે પાછું આમંત્રણ છે એટલે આપણે આવી ગયા છીએ અહીંયા. તો જુઓ મિત્રો, આગળ વિડીયોમાં બન્યા રહીજો, ખૂબ જ સરસ વિડીયો બનવાનો છે ને ઠેઠ સુધી બન્યા રહીજો. તો જોઈ શકો છો દોસ્ત મિત્રો, આપણે આવી ગયા છીએ અંદર, અને આ બધો ગાર્ડન, બગીચા, નાળિયેરી ને અલગ અલગ મંદિર બધા છે અહીંયા, જોઈ શકો છો. સરસ એવું મંદિર અને મંદિરનું પટાકણ ભવ્ય જોઈ શકો છો દોસ્તો. બધા માણસો અહીંયા રસોડા કામ કરવા માટે આવી ગયા છે, અને સાંજે પ્રસાદનું આયોજન રાખેલું છે સરસ રીતે. એટલો સરસ આશ્રમ, અને અહીંયા બાપુ પણ છે સરસ. આ બધી આશ્રમની જગ્યા જોઈ શકો છો. બાપુ અહીંયા બેઠા છે, આશ્રમના બાપુ છે અહીંયા. જય રામદેવજી બાપુ. આજે વરસાદ પણ છે મિત્રો થોડો ઘણો, એટલે છાંટા ચાલુ છે. વરસાદ આવીને વીવી ગયો છે અને હજી છાંટા ચાલુ છે, અને આ બાજુ બધો પ્રોગ્રામ ચાલુ છે. જઈએ આપણે એ બાજુ, હવે રસોડા વિભાગ બાજુ હાલ્યા જઈએ. જય રામદેવજી બાપુ. જય રામદેવ. જોઈ શકો છો મિત્રો, આ અમારે મુકેશભાઈ, આ મુકેશભાઈ રહ્યા ને, એ જ જમાડે છે દર વખતે અહીંયા. જો આ મુકેશભાઈ અહીં દર બીજે આપણે જમણવાર હોય, પણ આ બધું મુકેશભાઈનું આયોજન હોય ગોઠવેલું. આ મુકેશભાઈ છે. આપણે આગલી બીજનો વિડીયો મૂક્યો હતો, તેથી કંઈ મુકેશભાઈને બતાવ્યા નહોતા, પણ આજ હરખી રીતે બતાવી દઈએ આપણે. તો આ મુકેશભાઈ છે અહીં લેતો તો અહીં બધું કામ ચાલુ થઈ ગયું છે સુધારવાનું. કાળુભાઈ જે છે, જો આ બેઠા છે, એ કાળુભાઈ છે. ઘણી વાર આપણને કહેતા હોય તમે આવો વિડીયો બનાવવાનો. આજ કાળુભાઈને જ બતાવી દીધો. આ કાળુભાઈ દાંત કાઢે. બાકી બધા મિત્રો અહીંયા કામ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો. શાક સુધારવાનું ને બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે. આ સંજયભાઈ છે. સંજયભાઈ સામું જો, સંજયભાઈ દાંત કાઢે છે. ટમેટાનું કામ સંજયભાઈને આવતા હોય થોપી દીધું લાગે એમ છે ને સંજયભાઈ? બધા મિત્રો બધું કામ સંભાળી લીધું છે, અને બધું કામ ચાલુ થઈ ગયું છે. જુઓ તમે રસોડામાં. શું કીધું મેં? દોસ્તો જોઈ શકો છો આશ્રમની અંદર આ આમળાનું ઝાડ છે. એમાં આમળા કેટલા આવ્યા જુઓ તમે.
નકરું આમળું જ છે એમાં, જોઈ શકો છો. આ આમળા કેટલા એવા જોઈ શકો છો દોસ્તો. આ આમળા કેટલા આવ્યા છે આમાં, લટર પટર આમળા ભર્યા છે આંબળીમાં. એકદમ દેશી આમળા છે આ. અને આ ઝાડ છે આશ્રમની અંદર. તો દોસ્તો બધાના કામમાં વ્યસ્ત છે. મેં તમને બતાવ્યું એવી રીતે, કેમ કે આજે ભાદરવી બીજ એટલે રામાપીરની બીજ, અને આશ્રમની અંદર બધાએ પોતપોતાનું કામ ઉપાડી લીધું છે. રસોડાની રીતે બધા મિત્રો બધું કામ કરી રહ્યા છે. અને આશ્રમ તમને બતાવું છું આખો. બટેટાનું શાક મૂકી દીધું છે બનવા. તો મિત્રો જોઈ શકો છો તમે, આ બટેટાનું શાક મૂકી દીધું છે. અને કમ્પ્લેટ આજે રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. અને આપણે જોયું બટેટાનું શાક કમ્પ્લેટ મુકાઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો, આવી રીતે બધા જો અહીંયા કામ કરે છે. પોતપોતાનું કામ બધાએ ઉપાડી લીધું છે. કોઈ મરચાં અને કોઈ કોથમીર અને કોઈ મેથી ને આવું બધું કટિંગ ચાલુ છે ભજીયા માટે. ભજીયા પણ બનાવવાના છે. અને આ મિત્રો બધા સેવા કરવા જ આવે છે અહીંયા. અને સાંજે જમીન પ્રસાદ લઈને પછી બધા છૂટા. આ રીતનું અહીંયા આયોજન હોય સરસ. તો મિત્રો જોઈ શકો છો, આ બધા મિત્રો સેવા જ કરે છે અહીંયા, અને સરસ રીતે કામ કરી રહ્યા છે. જો બધા પાસે અલગ અલગ કામ છે શાક સુધારવાનું. તો દોસ્તો અહીંયા જોઈ શકો છો, ચા મુકાઈ ગઈ છે. અને હવે બધા કામ કરીને ઠાક્યા હતા એટલે કીધું ચા પી. એટલે ચા પીને પાછું કામ ઉપાડવાનું છે. અને જો અહીંયા સરસ રીતે ચા બની રહી છે, જોઈ શકો છો મિત્રો. કમ્પ્લેટ ચા મુકાઈ ગઈ છે. અને જો ખાંડ નખાઈ રહી છે ચામાં. નકરા દૂધની ચા મૂકી દીધી છે, જોઈ શકો છો. તો મિત્રો ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. હવે આ બધા કામ કરીને ઠાક્યા છે એટલે કીધું ચા પાણી પી. બરોબર ને અનુભાઈ? હા એમ ચા પાણી બનાવીએ છીએ, આનંદ કરીએ છીએ. બરોબર ને લાલભાઈ? આ તમે શું પાડ્યું? હા, દર્શન કરવા આવ્યા છો? હા બરોબર. મુકેશભાઈ લાવે છે. તો જોયું દોસ્તો, ચા બની ગઈ છે અને પાકી ગઈ છે. જો તમે ઉફાણી પણ આવી ગઈ છે સારી. એટલે હવે ચા થોડીક જ વારમાં આપણે પીવાનું ચાલુ કરી દેવાનું છે. ચા પીને પાછું કામે ચડી જવાનું છે. સરસ મજાની ચા પીવાની છે. તો આવો દોસ્તો પીવા ચા. આવે જો ચા આપણે પીવાનું ચાલુ કરી દીધી છે. મસ્ત ચા છે એકદમ. ચા સુપર ચા, કાંઈ ઘટે નહીં એવી ચા. હું ને મારા મિત્ર જયદીપભાઈ અમે બે તો ચા પીવાનું ચાલુ કરી દીધું, જોઈ શકો છો દોસ્તો કમ્પ્લીટ. અને આપણે એક આગળનો બ્લોગ બનાવ્યો હતો વાડીનો, એમાં આ જયદીપભાઈ આપણી જોડે હતા. એમાં સાનો આપણે વિડીયો બનાવ્યો હતો સરસ. બાકસ નહોતી ને બાઇકથી તાપ કર્યો હતો. એ વિડીયો પણ આપણી ચેનલમાં છે જ હજી. જયદીપને જો, જયદીપ બી માર તું સોળે નાખ ને એટલે થઈ જાય સારું. કાં વિપુલભાઈ? દિલીપ જયદીપને જો સોળે નાખે.
પાટા થઈ જાય હાલે પછી એવું કઈ ન હોય મારો જેસીબી લઈ આવો ને એરા કામ મોહળી નાખો એમાં ડે ને એ સોઈટ્યું ધનસુખભાઈ હા હું લઈ આવેલું જેસીબી મળી નાખ્યો મોહળી નાખે ચાર મલાઈ કેવા ના આડા ચાર મલાઈ કલર તો કઈ જીરો નથી ક્યાં કઈ જીરો વેલ ઘડી ભાંગ વાટીને હે સંજય રોટાવેટર માં દીધું તો એમાં ઓ થાત પણ આ બે કેમ કરી નાખી સમજ્યા હા તમારો ભાઈ કેમ હું શીખી નાખું મૂકું નહીં જાય ઘડી છોકરાનું કામ નહીં કાકા જેવી થાય આ મોર બોર ઓલા વાહ જણ જેવું છે એમ પછી ઓલા ઉતર્યા કરતા આઈને વાહ પસાઈ લે તો ફોન મૂકી હટાણે આ કામ કરીને ઊભો થી જતા ને તું ઊભો થી ને પછી આપણે જેસીબી કાર વચ્ચે જરાક શેકી નાખો એને એમાં જ ભાઈ રેડી વાત હા એમ બરોબર ને દીદી બરોબર છે હા કારમાં હું તો ઘાણ હા ભલીયાભાઈ શું કરવા હે ભલીયાભાઈ પાણી અંબો તો જોઈ શકો છો મિત્રો આ છે દિલ્લો આ આશ્રમમાં ઘણા સમયથી છે બાપુ જોડે અને આશ્રમમાં આની સેવા બહુ ખૂબ જ સરસ સેવા છે બહુ સારી સેવા કરે છે આશ્રમમાં અને નિસ્વાર્થે કાંઈ લેતા નથી ને ફક્ત અહીંયા સેવા કરે છે ને 2 ટાઈમ અહીં જમી લેવાનું અહીંયા ગાઉની દેખભાળ કરે આ ખળબળ બધું નીંદી નાખે બધું સાફ રાખે આવી સરસ સેવા છે આની દિલીપ શું કરો છો દિલીપ હા પૂરીના ગોળિયા વળી ગામડાની પછી અહીંયા અમારા ભાવેશભાઈ શ્રી પૂરી દબાવતા જાય છે ગામડાની મોજ છે જૂની દેશી આ ગામડાની મોજ જેવા દેશી મોજ ગામડાની દેશી મોજ આપણી કચરત છે ઓલા ભાઈ પાસે જોઈ હા આઈથી લેવાનો એટલે ખાલી કેવા બ્લેક કોબરા બ્લેક કોબરા હવે શું કહેશો આ તું બાળકોને જમણવાને છે તો પૂરી બનાવી પૂરી બનાવો પૂરી તો અમારે ભાવેશભાઈ ને મથુરભાઈ બે મિત્રો જો અહીંયા પૂરી તળવાનું ચાલુ કરી દીધું છે પૂરી તળાઈ જાય ને બધું કમ્પ્લીટ થઈ જાય પછી જમણવાર ચાલુ થાય એટલે પૂરી જો કેટલી ઝડપથી પૂરી તળી રહ્યા છે બે જોઈ શકો છો દોસ્તો સરસ રીતે પૂરી પણ તળાઈ રહી છે એટલે બધાનું જમણવાર છે એટલે બધી મહેનત કરી અને બધું કામ કરીને બધું કમ્પ્લીટ કરવું પડે ટાઈમે રસોડું કરી દેવું પડે જો અહીંયા અમારે વિનુભાઈ છે એ શાકમાં મસાલો નાખી રહ્યા છે જોઈ શકો છો અને અહીંયા ભજીયાનો લોટ પણ બાંધવાની તૈયારી થઈ ગઈ છે એટલે ભજીયાનો લોટ પણ મિક્સ થઈ રહ્યો છે એટલું સાફ કરીને એમાં નાખતો હતો કેમ છે સંદીપ રેડી કાઉન્ટર ગોઠવવા મળ્યું છે અહીંયા હવે ધીમે ધીમે બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે આ સંદીપભાઈ ને પ્રકાશભાઈ બે જો અહીંયા કાઉન્ટર ગોઠવી રહ્યા છે
કાઉન્ટર ગોઠવી દે એટલે શું છે પછી જમણવાર ચાલુ કરવાનું થાય એટલે પછી ઉપાધિ ન રહી. સરસ રીતે કાઉન્ટર ગોઠવાઈ રહ્યું છે, જોઈ શકો છો. જોઈ શકો છો દોસ્તો, અહીંયા પ્રસાદ લેવા માટે કેટલા માણસોની ગાડીઓ પડી છે અને કેટલા માણસો અહીંયા આવી ગયા છે પ્રસાદ લેવા માટે, જોઈ શકો છો. આ ગાડીઓ જોઈને એક અંદાજો લગાવી શકીએ કે અહીંયા કેટલું માણસો હશે. અને ચાલો હવે આરતીનો ટાઈમ થયો છે, તમને આરતી બતાવું. અંદર જઈને આરતીના દર્શન પણ આપણે કરીએ. તો દોસ્તો ત્યાં આરતી પૂરી થઈ ગઈ ને અહીંયા બધું ગોઠવાઈ ગયું છે. જુઓ તમે, જમણવારમાં છે ફાડા લાપસી છે, પૂરી છે, શાક છે, રીંગણા બટાટાનું સરસ શાક છે. જુઓ ભજીયા છે મિત્રો, સરસ મજાના ભજીયા જોઈ શકો છો. ચટણી, આ જો ભજીયા સાથે ખાવાની ચટણી, અને આ સંભારો છે સીભડાનો. શું છે? સાઈસ ઠંડી, ફૂલ ઠંડી છે. હાલો હવે હરિહરનો હાથ પીડ્યો છે, પ્રસાદી લેવા માટે લોકો ઊભા થઈ ગયા છે, જોઈ શકો છો મિત્રો. તો જોયું દોસ્તો, ત્યાં જમણવાર ચાલુ છે અને અહીંયા ભજીયાનું પણ એકદમ જોરથી કામ ચાલુ છે. ગરમા ગરમ ભજીયા બધાને ખવડાવવાના છે, જોઈ શકો છો. ભજીયાના ઘણમાં પછી ઘણવા અહીંયા ચાલુ છે કમ્પ્લેટ, અને ત્યાં માણસો જમવા બેસી ગયા છે, જોઈ શકો છો. એકદમ સરસ રીતે ગરમા ગરમ ભજીયા આવે છે. કેમ છે મંદાભાઈ? મજા જમવાનું કેમ છે? અરે એની વાત નહીં, જમાવટ. તો દોસ્તો જોઈ શકો છો, બધા મિત્રો જમવા બેસી ગયા છે અને છેલ્લે બધાએ જમી લીધું એટલે હવે આપણે પણ જમવા બેસી ગયા છીએ. આ અમારા જયદીપભાઈ જો જમવા બેસી ગયા છે અને હું બેસી ગયો. જો આ આપણે ચાલુ કરી દીધું જમવાનું. ભજીયા સરસ બીના છે આજ, એટલે ભજીયા થોડાક વધારે ખાવાના છે આજ. સરસ ભજીયા બની ગયા છે આજ, જોઈ શકો છો. હું પણ જમવા બેસી ગયો છું અને બધા મિત્રો હવે જે પીરસતા હતા, કામ કરતા હતા, હારથી હતા, એ બધા જમવા બેસી ગયા છે. આ લોકો પણ જમવા બેસી ગયા છે. અને હવે મિત્રો આ સાથે આપણો આ વ્લોગ આજનો પૂરો કરું છું. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હશે, આપણો વ્લોગ પસંદ આવ્યો હશે તો સબસ્ક્રાઈબ શેર કરી દેજો ભૂલ્યા વગર.